ડોક્ટર અહેમદ દ્વારા ખતરનાક ઝેર બનાવવા મામલે મોટો ખુલાસો। ડોક્ટર અહેમદની કારમાં ભૂલથી રહી ગયેલા એરંડિયાના તેલથી રેઝિન બનાવવા અંગે ખુલાસો થયો છે। ડોક્ટર અહેમદ ચેટ જીપીટીની મદદથી આ રેઝિન બનાવતો હતો। ગુજરાત એટીએસને હાથે મહત્વના પુરાવા લાગ્યા। રેઝિન ઝેર બનાવવા અંગેની ચેટ હિસ્ટ્રીથી લઈ અન્ય ટેકનિકલ પુરાવા હાથે લાગ્યા છે। ડોક્ટર અહેમદ એરંડિયાના તેલમાંથી રેઝિન ઝેર 1.5 મહિનાથી બનાવતો હતો। એકત્રિત ઝેરને ડોક્ટર અહેમદ દ્વારા ક્યાં છુપાવવામાં આવ્યું છે એની તપાસ થઈ રહી છે। તો ચેટ હિસ્ટ્રીથી લઈ અન્ય ટેકનિકલ પુરાવા એટીએસના હાથે લાગ્યા છે। હવે વધુ તપાસ પણ કરવામાં આવશે। છેલ્લા 1.5 મહિનાથી આ ખતરનાક ઝેર બનાવતો હતો। હવે આ ઝેર બનાવવામાં આવ્યું તો એ ઝેર ક્યાં છુપાવ્યું છે, એરંડિયાનું તેલ ક્યાં છુપાવ્યું છે, એને લઈને હવે તપાસ કરવામાં આવશે। આખરે રેઝિન ઝેર છે શું એના વિશે વાત કરીએ તો ઘાતક જૈવિક રસાયણ છે। એરંડિયાના બીજમાંથી બને છે। બીજમાંથી તેલ કાઢ્યા બાદ બાકી રહેલા ખોળમાંથી આ ઝેર બને છે। આ ઝેર સફેદ પાવડર પેસ્ટ સ્વરૂપે હોય છે। પાણી ભોજનમાં મિક્સ કરીને ફેલાવાય છે। વિશ્વના સૌથી શક્તિશાળી ઝેરોમાંનું એક આ રેઝિન ઝેર છે। હવે આ ઝેરથી શું થાય છે એના વિશે વાત કરીએ। 1.78 મિલીગ્રામ એટલે કે એક ચપટીથી પણ ઓછું ઝેર જે ગ્રહણ કરવાથી વ્યક્તિનું મોત થઈ શકે છે। રેઝિન ઝેર કોષોને નિષ્ક્રિય કરી દે છે। આ ઝેર શરીરના પ્રોટીન ઉત્પાદનને રોકે છે। આખરે આ ઝેર આપણા શરીરમાં પ્રવેશે છે કેવી રીતે? તો ખાવાથી એટલે કે જમવામાં ભેળવવાથી, શ્વાસ દ્વારા એટલે કે સૂંઘવાથી, હવામાં જો આના રચકણો હોય તો પણ આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય અને ઇન્જેક્શન દ્વારા પણ શરીરમાં આ ઝેર આપવામાં આવી શકે છે। હવે આ ઝેર આપણા શરીરમાં પ્રવેશે ત્યારબાદ શું થાય તો 4 થી 6 કલાકમાં ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો થાય એટલે કે પેટને લગતી સમસ્યા ઉદ્ભવે। 12 થી 24 કલાકની અંદર ડિહાઇડ્રેશન થઈ જાય, લો બ્લડ પ્રેશર થાય। આ સિવાય 24 થી 72 કલાકની અંદર કિડની, લીવર બધું જ નિષ્ફળ થઈ જાય અને 36 થી 72 કલાકમાં સારવાર જો ન મળે તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે। તો જે પ્રમાણે આ ઝેર બનાવવાની કોશિશ આતંકી દ્વારા કરવામાં આવી હતી। એરંડિયાના તેલથી રેઝિન નામનું આ ઝેર બનાવવામાં આવતું હતું। 1.5 મહિનાથી તેની પ્રોસેસ ચેટ જીપીટીથી આ વ્યક્તિએ શોધી હતી।